નમસ્કાર મિત્રો, ગુજરાતમાં 3 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આ વિસ્તારોમાં આપી મોટી આગાહી. ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સુરત, નર્મદા, બારડોલી, દાહોદ, ભરૂચના ગામડાઓમાં જોરદાર વરસાદ ખાબકી રહ્યો છે. હવે આ બધી વચ્ચે 3 કલાકમાં મોટી આગાહી સામે આવી છે. આજે 4 વાગ્યા સુધી આગાહી કરવામાં આવી છે. તેમાં 5 જિલ્લાઓમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જૂનાગઢમાં વરસાદની ભારે અસર જોવા મળી રહી છે. વિસાવદરમાં 4 ઇંચ અને કેશોદરમાં 5 ઇંચ વરસાદ થયો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ચેતવણી આપવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્રના 3 જ્યારે ઉત્તર ગુજરાતના 2 જિલ્લાઓમાં સમાવેશ થાય છે. મહેસાણા, પાટણ, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ માટે વરસાદની 4 વાગ્યા સુધીની ચેતવણી આપવામાં આવી રહી છે, જ્યારે હળવાથી થંડરસ્ટોર્મની એક્ટિવિટી અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ 5 જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની સંભાવના જોવાઈ રહી છે. આ સિવાય રાજ્યભરમાં ઓછા વધતા પ્રમાણમાં વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં અમદાવાદ સહિતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા અગાઉ 1 દિવસ સુધીની આગાહી કરવામાં આવી છે. તેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, પરંતુ હવે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં રાજકોટ, પોરબંદર અને જૂનાગઢ તથા ઉત્તર ગુજરાતના પાટણ અને મહેસાણા સમાવેશ થાય છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છના રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ સિવાય તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.